હવે આપણે સોનાની વાત કરી લઈએ તો સોનાની ચમક આગળ વધતા કોમેક્સ ઉપર ભાવ $3,640 ઉપર પહોંચ્યા છે તો સ્થાનિક બજારમાં પણ મજબૂતી સાથે કારોબાર થતા આપણને જોવા મળી રહ્યો છે। 1,09,232ના સ્તર અહીંયા આગળથી આપણને જોવા મળી રહ્યા છે। જે ઇન્ટરનેશનલ માર્કેટની પણ આપણે વાત કરી છે 3,654ના સ્તર અને અહીંયા આગળ ફેડ દ્વારા વ્યાજદર કાપની આશા પ્રબળ બનતા અને ડોલર ઇન્ડેક્સમાં દબાણની અસર જોવા મળી રહી છે। જતીનજી, રેકોર્ડ સ્તરની આસપાસ આપણને સોનું કામકાજ કરતું જોવા મળી રહ્યું છે અને સતત આ સોનાની રેલી છે કન્ટિન્યુ થઈ રહી છે। આ વર્ષની આપણે જો વાત કરીએ તો લગભગ 40% જેવા રિટર્ન સોનું બનાવી રહ્યું છે। આ શાનદાર રેલી હજી આગળ વધશે કે હવે અહીંયા થોડા સમય માટે થંભી શકે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ઝરના, જો આ વખતેની જે રેલી થઈ છે ખાસી અમથી સ્પીડમાં છે અને નોનસ્ટોપ જે છે વધી રહ્યું છે ગોલ્ડના પ્રાઇસીસ। છેલ્લા 15 ટ્રેડિંગ સેશનના અંદર ફક્ત માત્ર 15 ટ્રેડિંગ સેશનના અંદર જ 10% જે છે ગોલ્ડનું ભાવ અહીંયાથી વધ્યું દેખાયું છે। જ્યાં આપણે પહેલા 99,000ના પાસે હતા અરાઉન્ડ અબાઉટ 19 ઓગસ્ટના આજુબાજુ, એ જ હવે 99,000 વાળું 1,09,000 પાસે છે। ઓલમોસ્ટ 15 ટ્રેડિંગ સેશન્સના અંદર જ આ વસ્તુ આપણને જોવા મળી છે કે જ્યાં 10%ની રેલી છે ગોલ્ડના અંદર આપણા ઘરેલું બજારમાં, ઇન્ક્લુડિંગ રૂપીના વીકનેસના કારણથી અને કોમેક્સની જે યથાવત એક તેજી આપણને જોવા મળી છે 3350થી લઈને હવે જે આપણે 3600ના ઉપર ટ્રેડ કરતા જોઈ રહ્યા છે। સો હજી પણ આ વસ્તુ પ્રાઇઝિંગ થતું દેખાઈ રહ્યું છે। આ વીકના માટે કોઈ એવું કોઈ મોટું ટ્રિગર નથી કે જેનાથી ગોલ્ડના માટે કોઈ નેગેટિવ સેન્ટિમેન્ટ બનતું દેખાતું હોય અહીંયાથી। નેક્સ્ટ વીક ફેડના જે ઇન્ટરેસ્ટ રેટના મીટિંગ્સનું જે અપડેટ આવશે ને જે ઉલ્લેખ થશે એના અંદર ઇન્ટરેસ્ટ રેટ કટ થશે જે હાઈલી એક્સપેક્ટેડ છે અને એન્ટિસિપેટેડ છે કે આગળ પણ હજી ઇન્ટરેસ્ટ રેટ કટના માટે ડોવિશ સ્ટાન્સ આપે, એના કારણથી આ બધી વસ્તુઓનું પ્રાઇઝિંગ કરતું દેખાઈ રહ્યું છે ગોલ્ડ। ઇન કેસ ખાલી કટ કરે અને આગળના ફોરકાસ્ટમાં ડોવિશ સ્ટાન્સ ના આપે તો જ અહીંયાથી ગોલ્ડના અંદર તમને નેક્સ્ટ વીકના અંદર એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ દેખાઈ શકે છે, અથવા આ જે રેલી જે છે હજી આગળ કન્ટિન્યુ થઈ શકે છે, મેઇનલી બીકોઝ જે ટેરિફ્સના લઈને જે અનસર્ટનિટી ચાલી રહી છે ગ્લોબલ માર્કેટ્સના અંદર, ઇન્ટરેસ્ટ રેટ કટનું જે ફેવરેબલ કન્ડિશન મળી રહ્યું છે ગોલ્ડ અને ડોલર ઇન્ડેક્સના વીકનેસના કારણથી, આ બધી વસ્તુઓનું એક કમ્પોઝિશન બની રહ્યું છે કે ગોલ્ડના પ્રાઇસીસ અહીંયાથી ડાઉન ટ્રેન્ડના નથી દેખાડી રહ્યા અને હાયર સાઇડ પર હજી 3700 સુધીના પણ ગેટ્સ ઓપન થઈ ગયા છે। ટ્રેડર્સે હવે શું કરવું, મોટો ક્વેશ્ચન એ બની જાય છે કે ઇન્ટ્રાડેમાં ટ્રેડર્સે પોઝિશન કેવી રીતના લેવી અને ક્યાં આગળ લેવી। સો ડે ટ્રેડર્સના માટે સલાહ રહેશે કે 1,08,750 થી લઈને 1,08,950 આ રેન્જના અંદર જ્યારે તમને મળે છે ત્યારે જ એના અંદર બાઇંગ કરીને ચાલુ। 200-301 પોઈન્ટનું અહીંયાથી ફોલ આવે એના પછી એક સારા લેવલ બની રહે છે એન્ટર કરવા માટે થઈને। સ્ટોપલોસ જે રહેશે ટ્રેડર્સ માટે એ રહેશે 1,08,500ના નીચેનું અને હાયર સાઇડ પર 1,09,500 થી લઈને 1,09,600 સુધીના રેન્જના અંદર તમે એના અંદર કારોબાર કરી શકો છો। પોઝિશનલ ટ્રેડર્સ લોંગ પોઝિશન્સ હોલ્ડ કરો, જ્યાં સુધી 1,04,000ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી લોંગર ટર્મ અને મીડિયમ ટર્મના માટે આઉટલુક જે છે હજી પણ અહીંયાથી પોઝિટિવ બનેલું છે। હાયર સાઇડ પર પ્રોફિટ બુકિંગ જ્યારે આવશે ત્યારે આપણે આપણા દર્શકોને જરૂર જણાવી દઈશું। ઓકે, તો અહીંયા આગળથી આપણે સોનાની આગળથી વાત કરી છે। જો પોઝિશન છે તો ચોક્કસપણે હોલ્ડ કરવાની છે અને જો નવી ખરીદી છે તો થોડા ઘટાડે તમે બાઇંગ કરીને ચાલી શકો છો। 1,08,750ની આસપાસ, 1,08,500નો સ્ટોપ લોસ, 1,09,500થી લઈને 1,09,600 સુધીના ટાર્ગેટ તમને સોનામાં જોવા મળી શકે છે। તો આપણે સોનાની રેલીની વાત કરી છે। ચાંદીમાં પણ મજબૂત રેલી જોવા મળી રહી છે। ચાંદીમાં પણ રેકોર્ડ તેજી જોઈ રહ્યા છે આપણે અને અહીંયા ઉપલા સ્તરેથી થોડું મામૂલી દબાણ ચોક્કસપણે બન્યું છે, જેમ છતાં પણ વૈશ્વિક બજારમાં કિંમતો $41 ઉપર 41.45 ઉપર આપણે જોઈ રહ્યા છે અને સ્થાનિક બજારની વાત કરીએ તો 1,24,140ના સ્તર અહીંયા આગળથી જોવા મળી રહ્યા છે। અહીંયા આગળથી આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો ફ્યુચરના જે ભાવ છે ઓગસ્ટ 2021ના ઉપલા સ્તરની પાસે પહોંચતા દેખાયા છે અને સ્થાનિક બજારની પણ આપણે જે વાત કરી 1,24,140 ઉપર આપણે ચાંદીને જોઈ રહ્યા છે। મજબૂત ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને કારણે પણ ચાંદીની કિંમતોને સપોર્ટ છે। ચાંદીની પણ આ ખૂબ મજબૂત રેલી આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે। હવે 1,24,000ના સ્તર પણ આપણે જોઈ રહ્યા છે। જે રીતે આપણે જે ખાસ કરીને નવરાત્રી સુધીના ટાર્ગેટ હતા એ આપણે પહેલાં જ મેળવી ચૂક્યા છે। હવે એની આગળ કારોબાર કઈ રીતે હવે તમે ચાંદીને જોઈ રહ્યા છો, ચાંદીની આ રેલી કેટલી આગળ જઈ શકે?
મોરલેસ આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુડ છે ચાંદીના અંદર ઝરના. જે હિસાબથી ગોલ્ડનું પરફોર્મન્સ 10%નું મેં બતાવ્યું, એવી રીતે ચાંદીએ ક્યાં ને ક્યાં આઉટ પરફોર્મ કરીને 14-15% રિટર્ન જે છે જનરેટ કર્યું છે ઇન ધ લાસ્ટ 15 ટ્રેડિંગ સેશન્સ. સેમ ટાઈમ પીરિયડ 20 ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં આપણે જોવા જઈએ તો એક સ્ટ્રોંગ રેલી ચાંદીમાં પણ જોવા મળી છે, જ્યાં નોનસ્ટોપ એવરીડે એક પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. હાર્ડલી વચ્ચે 2-3 દિવસ એવું થયું હશે કે જ્યાં આગળ નેગેટિવ ક્લોઝિંગ આવ્યું છે આપણા ઘરેલું બજારમાં. કોમેક્સ તરફથી સપોર્ટ જરૂર છે, અને સાથે સાથે જ રૂપિયાની જે થોડીક નરમાશ થઈ છે એના કારણથી થોડુંક કોમેક્સ કરતાં વધારે રિટર્ન્સ જે છે ઘરેલું બજારમાં આપણા જનરેટ થયા છે ચાંદીના પાછળ. હજી પણ રેલી જે છે એ સસ્ટેન થતી દેખાઈ રહી છે. ઇનફેક્ટ આપણે જે દિવાળી સુધીના જે ટાર્ગેટ્સ રાખ્યા હતા એ તો આઉટ પરફોર્મ ઓલરેડી થઈ ગયા છે. જે 1,20,25 સુધીનો આપણે એક બુલ કેસ સિનેરિયો આપણે કહ્યું હતું. આપણે લાસ્ટ યર દિવાળીની ખાસી અમથી ડિસ્કશન્સ જે કરી હતી જેના મને યાદ છે કે 1,20,25 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે ઓન બુલ કેસ સિનેરિયો, અને એ ઓલરેડી અચીવ થઈ ગયા છે. ને હવે હજી પણ ક્વેશ્ચન એ જ બને છે કે હજી અહીંયાથી શું તો પ્રાઇઝીસનું આઉટલુક હજી પણ પોઝિટિવ છે. 1,20,000 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન રહેશે આગળ ચાલતા શોર્ટ ટર્મના ટ્રેડિંગના હિસાબે કહું છું અને હાયર સાઇડ પર 128 અને 130 આ લેવલ્સ પણ ઓપન અપ થઈ જાય છે હવે ચાંદી માટે. 2011ના લેવલ્સ પણ આપણે ક્રોસ કર્યા છે કોમેક્સના અંદર. સો ત્યાં પણ એક રેલી સ્પીડ અપ થઈ શકે છે. $40 ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન થવું એ પણ એક મોટી વાત છે ચાંદીના માટે. ડિમાન્ડ સાયકલને લઈને કોઈ નવી રીતે અપડેટ્સ આવતું જાય છે તો હજી પ્રાઇસીસને પુશઅપ મળશે. ઓલરેડી ઈવી ડિમાન્ડ અને સોલાર પેનલની ડિમાન્ડથી લઈને ચાંદીને પોઝિટિવ સંકેતો મળી ગયા છે. ગોલ્ડનું પણ ખાસું અમથું સપોર્ટ છે. ડોલર ઇન્ડેક્સનું વીકનેસનું સપોર્ટ છે. રૂપિયો આપણો ટેરિફ્સને લઈને જે વીકનેસમાં છે એનું સપોર્ટ છે. તો ઓલ ઇન ઓલ જે સંકેતો બધા બની રહ્યા છે હજી પણ પોઝિટિવ સાઇડના બની રહ્યા છે. ફેડરલ રિઝર્વનું ઇન્ટરેસ્ટ રેટ કટનું સપોર્ટ મળી જાય છે. બેઝ મેટલ માર્કેટ પણ હમણાં કોઈ વધારે નેગેટિવિટીના અંદર ટ્રેડ નથી કરી રહ્યા. સો હમણાં કોઈ એવા સંકેતો નથી જેનાથી બહુ મોટું મેજર પાર્ટ પર કંઈ સેલિંગ પ્રેશર આવવું જોઈએ. જસ્ટ બીકોઝ લાઈફ ટાઈમ હાઈ પર ચાલી રહ્યો છે કે ઓવરબોટ થઈ ગયું છે એટલે કંઈ સેલિંગ આવી જાય, દેટ ઇઝ નોટ ધ રાઇટ રીઝન ટુ સેલ. હજી પણ અહીંયા લોંગ પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. કોમેક્સમાં જ્યાં સુધી $40 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી તો સ્ટ્રિક્ટલી ટ્રેલ કરીને ચાલવાનો છે સ્ટોપ લોસ તમારું. 1,20,000 મીડિયમ ટર્મના માટે છે, અને શોર્ટ ટર્મ માટે 1,23,000 ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી હોલ્ડ કરો પોઝિશન. હાયર સાઇડ પર જે રીતે મેં કીધું 1,28,000 થી લઈને 30 સુધીનું ટાર્ગેટ રાખો. ટ્રેડર્સ માટે હમણાં મારા પાસે કોઈ લેવલ્સ નથી જેના, બટ જે રીતે મેં કીધું શોર્ટ ટર્મના હિસાબથી મેં વ્યૂ પોઈન્ટ આપ્યો છે. 1,23,000 વેરી શોર્ટ ટર્મના ટ્રેડર્સના માટે અને 1,20,000 મીડિયમ ટુ પોઝિશનલ ટ્રેડર્સના માટે. ઓકે, તો 1,28,000, 1,30,000ના ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મની અંદર, અને પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની, લોંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની સલાહ સિલ્વરને માટે ચોક્કસપણે બનતી દેખાઈ રહી છે. તો આપણે સોના ચાંદીની વાત કરી જ્યાં એક ખૂબ સારી મજબૂતીને આપણે વિટનેસ કરી રહ્યા છે, અને આ સાથે